ચાલુ વર્ષે ધોરણ 10ના માર્કશીટ અને પ્રમાણપત્રોની ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારની નવી માર્કશીટની ગુણવત્તાની એકદમ નબળી હોવાનો આરોપ લગાવ્યો। એક તરફ ચાલુ વર્ષે ધોરણ 10નું પરિણામ જાહેર થયાના 24મા દિવસે વિદ્યાર્થીઓને માર્કશીટ મળી અને આ માર્કશીટની ગુણવત્તા યોગ્ય ન હોવાની ફરિયાદો ઉઠી। અગાઉના વર્ષોના ગુણપત્રકની સરખામણીએ આ વખતે ઉપયોગમાં લેવાયેલો કાગળ અત્યંત પાતળો અને રદ્દી કક્ષાનો હોવાથી શાળા સંચાલક મંડળ તરફથી બોર્ડના સચિવ સમક્ષ વિદ્યાર્થીઓને ફરી ગુણવત્તાયુક્ત પ્રમાણપત્રો આપવાની માંગ કરાઈ છે। સંચાલકોએ વધુમાં કહ્યું કે અગાઉના વર્ષોમાં બોર્ડ તરફથી અપાતી માર્કશીટ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહેનારી હતી, જ્યારે ચાલુ વર્ષે સાવ પાતળા કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લાંબો સમય સુધી ટકાવી રાખવું મુશ્કેલ છે। આ વખતે જે ગુણપત્રક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે એનો કાગળ એટલી બધી હલકી કક્ષાનો વાપરવામાં આવ્યો છે કે આ જે છે એ લાઈફ ટાઈમ દસ્તાવેજ છે। 10મા ધોરણની માર્કશીટ અને એનું પ્રમાણપત્ર એ લાઈફ ટાઈમ દસ્તાવેજ હોવા છતાં આ રીતે હવે પરિસ્થિતિ એ થઈ કે અગાઉ જેના ભાઈ બહેન ભણી ગયા છે એના ગુણપત્રકો સાથે આ વખતની પરીક્ષાના બાળકો તુલના કરે છે અને એ લોકો કકળાટ કરે છે। એમાં તો ઘણા તો વાલીઓએ આચાર્યોની સાથે ગાળાગાળી કરી કે આટલી બધી ફી લો છો અને આવી કેમ માર્કશીટો તમે અમને આપો છો। જે બધા અધિકારીઓ અમારી ગ્રાન્ટેડ શાળામાંથી જ સિલેક્ટ ક્લાસ 2 ક્લાસ 1માં સિલેક્ટ થઈને ગયેલા એ એટલા બધા અખતરાઓ કરે છે કે ખતરા પેદા કરે છે અને એના લીધે બોર્ડની તો ઇજ્જત ખરાબ થાય જ છે, પણ સાથે સાથે રાજ્ય સરકાર આટલું સરસ સુશાસન ચલાવે છે એની પણ ઇજ્જત આ લોકો ખરાબ કરી રહ્યા છે। અમે તો બહુ સ્પષ્ટ કહીએ છીએ કે શાળા સંચાલકોને તમે પૂછો, અમારું માર્ગદર્શન લો, અમારી સાથે ચર્ચા કરો અને પછી કોઈ ફેરફાર કરવાના હોય તો એ કરો। તો શું થશે કે અમારા અનુભવનો સરકારના શિક્ષણ વિભાગને લાભ મળશે।